જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાવણી કરવા જવાની છે. એટલે બીજી વાર, પહેલી વાર વાવ્યું હતું એની માથે ખૂબ જ વરસાદ પડ્યો છે. એટલે બધું બી તણાઈ ગયું છે ને કાંઈક ડટાઈ ગયું છે. એટલે આજે આપણે ફેરી વાર વાવણી કરવાની છે. એટલે આપણે બિયારણ લીધું છે, આ પાટિયા લીધા છે, આ તરફાળ, આ પાણી, દવા, ડબ્બો, બધો સામાન લઈ લીધો છે. ને હવે આપણે ઝાપેથી ભરવાના છે દાળિયા. એટલે હવે નીકળીએ. હાલ ભાઈ સલેબ માર, આ બાજુ મત બેઠા આવજો ટીચી બેટા, ટાટા. આપણે પહેલી વાર વાવણી કરી છે ને, એમાં નિંદામણ કરવાની જરૂર છે. એટલે એ દાળિયા આપણે નિંદામણ કરવાના દાળિયા કર્યા છે. હવે દાળિયા આવે એટલે આપણે અહીંયા ઝાપે વાટે ઊભું રહેવું પડશે. અત્યારે દાળિયાનો જમાનો છે એટલે એ એની રીતે આવે. બધા પહેલાં કહેતા એટલે તરત નીકળી જતા, હાલો ભાઈ બોલાવા આવ્યો, આપણને મોડું થાય તો પછી ખેતર રાખશે નહીં, એવી બીક હતી. આવો આવો મુખી, આ ફેરી વાવવાનું છે, આ ઉગ્યું નહીં. વરસાદ બહુ પીડ્યો, એમાં બધું તણાઈ ગયું. બેસી જાવ. કેટલા આવે છે? હાલવા દઈ કે બસ 8 જણા કહેતા ને? લ્યો, આપણે 8નું કીધું તું, 5 જણા આવ્યા. શું આમાં કામ થાય? હવે આપણે પોગી ગયા છીએ વાડીએ, બધી કરીએ તૈયારી વાવવાની. આવડા કામે સડી જાય દાળિયા. આમાં છે આપણે કપા, એટલે 2 વાર તો ડૂલ સોંપ્યા છે. આમાં કપા તો જો આ ડૂલ સોંપેલા છે ને, અમુક ભાંગી જાય, બહુ વરસાદ મોટો છે આમાં, એટલે સોંપવા તો આટો તો મારવો પડશે. અમુક આવું મૂળિયા ઉપર વી આવ્યા છે, આવું મૂળિયા જરીખ જ અડી રહ્યા છે. આ કપાસિયા જનાવર ખાઈ ગયું છે બહાર કાઢીને. આપણે વરસાદને પહેલાં કપાસિયા સોંપ્યા હતા, એ ઉગી તો ગયા, પણ આ રીતે આમ ડોકામાં અડાઈ ગયા છે. ફૂલ વરસાદ પડ્યો ને, ભાંગી ગયા. એટલે આમ પાછો આટો મારવો પડશે આપણે. તો આ છોડવો સુકાઈ જાય. છોડવાને મૂળીએ ગળા પડી ગયા વરસાદના. છોડવા હલી હલી જ્યાં છોડવાને ઉપર જે સાલ હોય ને થડીએ, એ સાલ સુકાઈ ગઈ. એને હિસાબે આ રીતે કપામાં નુકસાન છે. હવે આપણે રાપ ભૂલી ગયા છીએ, એટલે પહેલી રાપ લેવા અપલખણાની વાડીએ જવું પડશે. આપણે રાપ લઈ આવીએ, ત્યાં દાળિયાનું કામ કરે અને પછી વાવવાનું શરૂ કરીએ. હવે અપલખણાની વાડી છે ઓલા હિમાડે ને મારી વાડી છે આ હિમાડે, એટલે આપણે ગાડી લઈને જવું જ પડશે. અત્યારે કોઈને હાલવું તો નથી, પણ ગાડી લઈને જઈએ તો આપણો સમય બસે, તાત્કાલિક કામ થાય. એટલે આપણે ગાડિયાની વાડીએ મારવી પડશે. ને અપલખણો એવો છે ને, મારું સાધન લઈ જાય પછી આરો દેવા ન આવે, એટલે મારે પંડે ધક્કો થાય આજ લેવા. અમારા ગામમાં વાવણી તો હોળે થઈ ગઈ છે. તમારે કેવી વાવણી છે એ કોમેન્ટમાં જણાવજો. વરસાદ સારો છે કે મોડો છે? વરસાદ તો અમારે બહુ પડ્યો, પાળા દોડ્યા એવો વરસાદ પડ્યો છે. હવે આપણે અપલખણાની વાડીએ તો પોગી ગયા છીએ. અપલખણો જે દેખાય છે આમ છેટ આગો લાગે છે. હવે સા પાણી પાય તો સારું. હા, અહીંયા બધું આને હજડ કરી દીધું, જાળીને ઝટકા ના ઘા કરે નહીં તો સારું. આ ઝટકા ચાલુ છે કે બંધ? તો ઠીક, નગર ઘા કરશે છે તો બંધ, નગર આ પાછો બંધ કરીને ચાલુ કરે એવો છે. આ અપલખણાએ માંડવી વહેલી વાવી દીધી. માંડવી બહુ સારી છે. કોણી અપલખણા, કાંઈક સા પાણી બનાવ્યા? તારી વાડીએ મહેમાન થઈને આવ્યા છીએ અમે. ઓહો, આવો જુગલભાઈ. સા હું ભલા મને રબડી પાઈ દઉં. રબડી પીવી હોય તો આવડો થોડુંક પણ પાવડો લઈને ખોઈ જાવો, અને સા પીવી હોય ચા મને મારી પાસે બેહો. હવે ભાઈ હારી સા પાતો અમારે રબડી જ છે. બેહો. અપલખણા ઓલી રાબ દે ને, હું સાલું સોનેડો મૂકીને આવ્યો છું. રાબ બાપ નથી. એટલે ભાઈ આમ શું કરે તો અહીંયા તારી વાડીએ ધક્કો ખાધો છે. પેલા સા પી લ્યો ને પછી રાપ ની કરો ને.
પણ તો એમ કે નહીં આપણે સા પાકે છે જરાક માંડવી માટો મારી લ્યો ને કેમ છે હાલો નહીં હાલ ની તારી માંડવી ભાઈ બહુ સારી છે જોયેલી છે મેં પણ હવે તું કે તો હાલ જોઈ લઈ હવે તો ઘરે આમાં કાંઈ દવા બવા છાંટવું પડશે કે એટલે આમાં કેવી આમાં તું કરે હું મિત્રો તો બધા કહે છે કે ખેતીમાં કાંઈ વધે નહીં પણ અમારા અફલગણાએ જુઓ ગામ પહેલા માંડવી વાવી દીધી છે ને માંડવી તમે જુઓ ગામ પેલા વાવે કાંઈ ન ફેર પડે પણ કંઈક માવજત કરવી પડે થોડીક તું કે પણ તારી જમીન લોટકી ઘણી છે લોટકી જમીને કાંઈ ન થાય ભલામણા આને તંદુરસ્ત રાખવી પડે આને જેટલું પોષણ તત્વ એને જોવે એટલું નાખવું પડે આમાં હાલો હાલો જુગલભાઈ જો સાય રેડી થઈ ગઈ હાલો પી હાલો લઈ. પી લઈ હવે તારી સાની ના તો પડાય જ નહીં અહીં તકો ખાધો આપો જુગલભાઈ ને આપો જુગલભાઈ સાંયે બેઠા હોત તો એલા ભાઈ આપણે ખેડૂ માણા આપણે સાયાનું ન હોય થોડી વાહ બસ 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 એટલી જ કેમ લીધી બસ એટલી જ પીવું આપણે કોઈ પણ પાક વાવીએ મગફળી વાવીએ કે સોયાબીન વાવીએ એમાં શરૂઆતથી જ સારી માવજત હોય ને મૂળનો વિકાસ બહુ સારો થઈ ગયો હોય તો પછી વાંધો ન આવે અને મૂળનો વિકાસ ત્યારે જ થાય કે જમીન લોટકી અને સારી હોય જો મૂળનો વિકાસ સારો થઈ ગયો હોય ને તો પાણી અને પોષણ તત્વ એને જરૂર પ્રમાણે લઈ શકે એટલે પાકનો ઉતારો હારામાં હારો આવવાનો છે કોઈ સવાલ જ નથી અત્યારે તમને ને મને બધાને ખબર છે આપણે ડીએપી ને યુરિયા વાપરીને જમીન કડક કરી દીધી છે એટલે હવે આપણે માઇક્રો રજા વાપરવું પડશે જમીન પોષીને ફળદ્રુપ રાખવા માટે એટલે હવે આપણી જમીનમાં કામ આપશે આ માઇકોર સુપર અને આ ખાતર છે ધાનુકા કંપનીનું જૂની ને જાણીતી અને આ ખાતરમાં 100% એન્ડો માઇકોરાઇઝ છે આ એન્ડો માઇક્રો રજા નાખ્યા પછી છોડ પાણીને અને પોષક તત્વ ઝડપથી પકડે છે અને આપણે જે પાયામાં ખાતર નાખ્યું હોય એને મદદરૂપ થાય છે આપણે હારી નીપેજ મેળવવા માટે 1 એકરે 4 કિલો આ વાપરવાનું છે આ પાક તમારો 20 થી 25 દિવસનો થાય તો એ તમે ગમે એ ખાતર ઉરિયા હોય કે એની હારે ભેળવીને સારી રીતે વાવી દેવાનું કે સાંટી ગયો તો હાલે અને આ જ કંપનીનું આ મેકશિલ્ડ છે આ દવા તમારા બધાય પાકને લીલી સમ રાખશે ને બદલાતા વાતાવરણમાં છોડને તંદુરસ્ત રાખશે આપણો પાક જેમ લીલો હોય ને એમ સૂર્યપ્રકાશથી વધારે ખોરાક લઈ શકે અને છોડને લીલો રાખવાનું કામ કરે છે આ દવા આ મેક્સિલ દવા આપણી મગફળીમાં તાણ પડી હોય તો એની સામે રક્ષણ આપે છે આ મેક્સિલ દવા આપણી મગફળીમાં શાખાનો વધારે વિકાસ કરે છે જેટલી શાખા વધારે એટલું ઉત્પાદન વધારે આ ખાતર મૂળને શરૂઆતમાં જ મજબૂત બનાવે છે અને આ મેક્સિલ તમારા પાકને દરેક વાતાવરણમાં ટકાવી રાખશે અને આ ખાતરને દવા તમારા નજીકના એગ્રોમાં મળી જાય એટલે આ સારું છે કહેવાય નહીં મને કહેતા જ ભૂલાઈ ગયું હાવ ઈ તો ઝટકા ઝટકા બંધ કરજે આમ કે આ કેવો ઝટકો લાગ્યો બસ કરી દીધું જો કે હાલો કરી દીધું હવે તું મારાય હવે હું નહીં હાલ હાલો હાલો બસ લ્યો બંધ જ છે બંધ નથી આ જોવો હું આડ્યો આપણે એ તો બંધ કરાવ્યા ફટક હવે આપણે ફટાફટ વાડીએ જઈએ મહેમાન આવ્યા છે અહીંયા ચા પાવાની છે મહેમાન બિયારણ જ દેખાત ફુગાઈ ગયું છે આ બધું આપણે વરસાદ પહેલાં વાવ્યું હતું હવે વાવ્યું હતું એમાં ઉગ્યું ત્યાં ભૂંગણા ખોળાઈ ગયા છે ને અમુક બધું દટાઈ ગયું છે ઉગ્યું ચાક ઉગ્યું છે હવે આમાં હું વાવેતર કઈ રીતે કરવું હવે એ કાંઈ હેળ ઉગતી નથી અને ઓલે પણ એ બધો રેત સડી ગયો એટલે ત્યાં તો ફેરી વાવવું જ પડશે બધું આ ભૂંગણાની ખાવાની કળા જોવો તમારે સાહે સડી જાય ઓળ ગોતી લે એટલે ઓળે મોટા મારે જાય એટલે હાળંગ તમારે બી ઉપાડી લે જવામાં જાય દાવડા મોટું નહીં મારે ઓળમાં જ મોટું મારશે એને ખબર પડી જાય કે અહીંયા જ બી છે આ અમારા ગામમાં ઓલી દીપડાએ જે ઘટના કરી હતી દીકરાની તે દી ફોરેસ્ટ ખાતાવાળા માણસો અહીંયા બહુ હતા એટલે એ કે ભાઈ કોઈ હિમમાં નહીં રહેતા અમે ધ્યાન રાખશું આ એ ધ્યાન રાખ્યું ત્યાં જવોને ઉપાડી લીધું બસ પાછું ઓલે પણ વાડીએ જવું એટલે ઢોળાય બસ બસ આપણે વાવણી કરી તે દુની વોયણી અહીંયા રેડીમેડ જ રાખી કમ્પ્લીટ જઈએ સનેડો લઈને આવીએ વાવવાનું હોય એટલે જરત જોડી દઈએ હાલો નહીં અઢામાં કાંઈ હેડ નહીં હું છે કહી ગયો ઓલું શક્કર સરીક ફેરવી નાખતે દાણા સડી જાય હાલો
આ ડોહાણું બાંધી ગયું વિચારમાં. આમાં કસાલામાં આ રીતે તકલીફ થાય ભાઈ. ગારો ભરાઈ જાય એટલે બહુ ધ્યાન રાખવું પડે. એટલું ખાલું પીડ્યું. આમાં તો વાંધો નહીં, ફેરી સાહ આવશે એટલે વાવવાનું છે ખાલી 10 મિનિટનું, પણ આવી કવરામણી થાય એટલે કલાક વહી જાય. અહીંયા આપણે હેઠો ઓવાઈ ગયો છે, હવે જાય ઓલી વાડીએ. આમ પાછળ નરાળું હોય તો જોઈ લેજે બી. હવે આપણે ઓલી વાડીએ જવું એટલે શક્કર બાંધી દઈએ. હવે કેડે હોવાતું જાય, કારણ કેળા બધા ધોવાઈ ગયા એટલે હેઠે શક્કર પડી ગયું હોય તો બી કેડે પડતું. આ સિંગ આપણે વરસાદ પહેલા વાવી હતી, પણ આમાં પાણી ક્યાંય ઉપરથી ગયું નથી ને, એટલે આમાં રેડી ઉગી ગઈ. જુઓ અહીંયા છે આપણે ખેત તલાવડી, એટલે પાણી જેટલું આવે એટલું આમાં રોકાઈ જાય. રસ્તો ખરાબ થઈ ગયો. જવો આવો જોઈ જ નાખી. હવે આ બધું ધોવાઈ ગયું, વાવવું કેમ થોડુંક બધું અઘરું છે. બે બાજુ શેડા ઉગેલા છે, વસાણે આ ધોવાણ શું છે એટલે ઉગેલા છોડવા કચરા હે, જ્યાં ઉગતા છે એ કચરા હે, પણ હવે આ ખાલું તો રખા હે નહીં. હવે આપણે આમાં કટકે કટકે વાવવું પડશે, કારણ કે બે શેડો ઉગી ગયા છે ને વછાળે ધોવાઈ ગયું ને કઈક દટાઈ ગયું, એ ફેરી વાવવું પડશે. આ બે સાહમાં ડોણા પીડ્યા એટલે આ રીતે પાછું બૂરવું પડશે. આમાં ભાઈ બી નાખતો હોય વાહે ડોણું, એટલે પાછળ દાંડવામાં ગારો સોંટી ગયો એટલે બી ન પીડ્યું, દાંડવું ભરાઈ ગયું. આ રીતે હું સાહ કરી નાખું ને વાહે છોકરો બી નાખતો આવે ને પછી પાછું બૂરવું જોઈએ. હવે આ કોરનો સાહ હોય તો ફેરી વાવી દઈએ. આ વૈસલો સાહ છે એટલે ફેરી વાવાય નહીં. આ ડોણું થાય પછી જો આવી રીતે બી વેણવા પડે. વાવણી એક હરખી ન થાય ને એટલે ખેડૂતને આવી મહેનત બહુ વધે. હરખું ઉગે, પારવું થાય, હરખું ઉગી જાય તો વાંધો નહીં, નગર પારવું થાય એટલે હવે આમાં ફેરી વાવવું કે હેમર વાવવું હું લેન લેવી, આવી તકલીફ થાય. જો આ ઉપરના હેઠેથી પાળો તૂટ્યો એટલે આ હેઠા સુધી ઓંકળું પાડી દીધું, કાપ આવી ગયું ને દટાઈ ગયું એટલે વાવેલું બધું આપણું ફેલ ગયું. એ ત્યાં હેઠા પાસે જે પાળો તૂટ્યો ને ત્યાં તો દતાળે નહીં અડે, ત્યાં કાંઈક પૂરણ થાય પછી વાવણી થાય. આ બી વેણે પછી આ રીતે આને બૂરવું પડે, નકર એ ઉગે નહીં. ઉપર રહે તો જનાવર ખાઈ જાય, કૂતરા ખાઈ જાય, સાળિયા ખાઈ જાય. આપણે જે ઓલા ખેતરમાં ઉગી ગયું એવું બધું ઉગી ગયું હોત ને તો કામ થઈ જાત. બિયારણ તો આપણે એટલું જ વાવ્યું છે, પણ આ વરસાદના હિસાબે ઉગ્યું નથી. હવે સાનો ટાઈમ આપણે દાળિયાને થઈ ગયો છે, સા પાણી પાઈ દઈએ. આ 8 કિલો ઢગલો આપણે એટલે જ અહીંયા કર્યો છે, સા પાણી દાળિયાને કરવા માટે ઉપયોગ થાય. આપણે બીજું હાંઠિયું તો ત્યાં છે, પણ આ ઝીણી ઝીણી લઈ લઈને એટલે ફટકો થાય. દૂધ આપણે સનેડે પીડ્યું, આગળ ભૂલાઈ જત તો ત્યાંથી ધક્કો થાત, તો દૂધે લઈ લઈએ ને ડીઝલવાળું પોતું કરી લઈએ એટલે તાપે થઈ જાય. આ સનેડો વાળી હોય એટલે અમારે સા પાણી કરવાની, ચૂલો જગવવાની ઉપાધિ ન રહે. આ પોતું કોળ્યું કે સા તરત કર્યો ભડકો. હવે છોકરા ઓલી મોરસ લેતો હોય સા ખાંડ ન્યામાં કોથળીમાં છે. હવે અહીંયા વહી આવજો બેટા, એ ધોરિયા કાઢીને અહીંયા વહી આવજો. આ દાળિયા છે 100 જણા ને અમે છીએ 3 જણા, એટલી સા આપણે બનાવવાની છે. 9 જણાને થઈ રહે એટલી જગવી. હવે ડીઝલ વાળું કીધું તોય કેવર આવશે. અત્યારે આ ચોમાસાનો તાપ કરવો ને એ થોડુંક અઘરું થઈ જાય છે, પણ હવે જગીવું તો છે. પવન પાછો વધારે છે.
અને આ કોથળિયું બોથળિયું હું બધું નાખી દઈને પ્લાસ્ટિક જગ્યા સારું. તાપ થઈ ગયો છે, હવે તપેલી મૂકીએ. હવે વાંધો નહીં, પવન છે એટલે લગભગ ઓલા હે તો નહીં. હા, આ ડોલ થોડીક આડી રાખીએ ને પવન ઓછો લાગે. તમે અમારી વાડી આવો ને અમે વાડીએ ન હોય ને તમારે ચા પાણી પીવા હોય તો આ ડોલ તમે પકડો ને એટલે ચા પાણીનો સામાન બધોય મળી જાય. જુઓ આમાં હાંડસી છે, કપ છે, સાખણના ડબલા છે, પછી પ્લાસ્ટિકની કોથળીઓ મળી જાય સોલો જગાવવા માટે, એટલે સામાન બધો મળી જાય. આ તપેલી આમાં જ હોય. વાડીએ ચા બનાવવામાં એકવાર તાપ થઈ જાય પછી વાંધો ન આવે, જગ્યા કરે. આપણે વાડીએ મહેમાન આટો મારવા આવ્યા છે એ કે 18-1ની ચા તમારી પીવી છે અહીંયા, એટલે આપણે 18-1ની ચા બનાવી છે. હવે ચા પાકી ગઈ છે, ભરી લઈ બરણીમાં, પછી આપી દઈ મહેમાનને, દાળિયાને, બધાયને. અરે એમ થોડી હાલે, આ વાડીની ચા છે 18-1ની. અરે મને ડાયાબિટીસ છે રે ભાઈ. વાડીએ રકાબી એક જ છે એટલે આપણે મહેમાન હાટું રાખીએ એક, એટલે મહેમાનને ચા રકાબીમાં પાઈ. દાળિયાને ચા પાઈ દીધી, મહેમાનને ચા પાઈ દીધી. હવે થોડીક હું ચા પી લઉં એટલે કોટો આવી જાય.